કરવું જોઈએ અમે તો ભાઈને આવતી વખતે અમારી દેરાણી યારે અમે બર્થડે ઉજવીએ એવી ભગવાનને પ્રાર્થના. તાજી વાર હે હજી વાત હા પછી હવે એક લેવી પડે. હવે રાજી થઈ ગઈ ને ભાવ. ઓહો કોઈ કે તો ખરી કેવા હાટું પેલા મારું સીવું પછી અરે મારી કિરણ આજ ડબલ ખુશીનો દિવસ આવી ગયો. એમાં એવું છે ને કે જો અમારે સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને જો હાડા હાથ વાઈ ગયા ને અમારી દાદી દીકરી નાલેશ વાહિંદા ને આને તુલસીને રોટલી દેવા જાવું કરતી પાછી વાહિંદા કરવા માંડી. મેં કીધું તુલસી હા કરશે હવે તું પછી છે ને રોટલી લઈ આવીને દઈ દેજે હટાણે પોદરા ભરવાનું તો હાલે એ હા ન કરે તો થાય. ધોતીએ જાત તાર રોટલી રાખી દઉં તું આ ધોતીએ પછી દઈ દેજે જા ધોતીએ વાત અહીંથી વહી જા આમ બસ ત્યાંથી વહી જાય બાજુથી જા હાથ ધોતીએ તાર રોટલી છે ને એ રાખી દઉં તું તુલસીને દઈ દેજે હું ગાયને દઈ દઉં બરાબર. હાથ ધોઈને આવ્યો પાછી હાલો તું આવતી રે લઈ લે ચુનિયા દઈ દે હાલો. એ મારે સામું જોતી હતી કે છે હું દઈ હાલે રેડી હાલો. હવે પોતરા ભરવા પાછા હે મમ્મી ના પાડે કે હવે નથી ભરવા પેલા ભરવા હતા. આ કોણ ભરશે અધૂરું હવે હા તો ભરવાનું કામની અરખોડી એની તો આખું હજી ઉઠી હોય ને ન ખુલ્લી હોય તો હામેણી લઈને તમારી યાર મમ્મી ફરી વારવા જાય ને મમ્મી છે ને ઉઠીને ફરી વારે હા હજી આખું સીવોની હરખી ના ખુલ્લી હોય તો છે ને સીધી હામેણી લઈ પછી મમ્મી હાઈ કે તું પેલા મોઢું ને તો વારવું જોઈએ તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ હવારના બધા મોજમાં ને બસ મોજ ને રોજે રોજ રહેવાનું. હવે હું જોઉં ભાવેશભાઈ આવે ને નીચે તો દૂધ લઈ આવે તો ચા બનાવી. અટાણે 8 મોડા વાગે 8 વાગે જાય દૂધ લેવા 8 મોડા વાગે અટાણે 8 વાગે તો કેટલું કામ બહારનું થઈ ગયું હોય. મમ્મી જો ગદપઈ વાટી એવા ફરી વાર લીધું ને વાહિંદા કરે છે. જોઈ વાહ શિવું વાહ નાખી આવું જો નાખી આવું જો ભાવેશભાઈને ચણા બફાઈ ગયા અને હવે છે ને અહીં ડુંગળીવાળો રોટલો વઘારાઈ ગયો. હવે બસ ચા થઈ જાય એટલી વાર. તો 11 વાગવા આવ્યા ને છે ને જો કામ બધું થઈ ગયું ને મશીને બેહું 2 ઓસાળના શેડા ઓટવાના છે એમાં કવર નહીં થાય 2 ઓસાળ જ થાય તો એ કટકા કરી નાખ્યા. હવે એના શેડા ઓટી લમ બપોર છે ને પપ્પાને હુવાનું હોય ને શિવને હુવરાવવી હોય એટલે પછી મેળ ન આવે ને પછી રોંઢે લાઇટનું નેઠું ન રહી કંઈ એટલે પછી અટાણ મેં કીધું બેસી જાઉં ઓસાળ સીધા શેડા ઓટવાના એમાં તો આગળ 15-20 મિનિટમાં ઓટી લઈ. મમ્મીને રાવણામ છે ને તમારે આવી ગઈ એમાં લૂડખો 2-4 હતા તે દેખી ગઈ લાકડી પાડી એટલે અટાણે જો વરસાદ વિનાના મીઠા બહુ હોય મીઠા હોય અમારે પણ આપણે ઓછા છે જ નહીં કોક જ છે હવે છે નહીં અવાર તો હા ઉડાડી દીધો હતો ને આ બાજુનો અડધેથી કેમ આ દિવાલમાં ભટકાતો અને કલર પછી બગડે ને કલર કરાવ્યો ને એ પહેલાં છે ને આ બાજુનો રાવણો ઉપરથી કાપી નાખ્યો હતો ને આ તો પરવા રાવણા ખાઈ લીધા ને પછી એટલે કોક ડાયરુમાં છે
ભૂમિને ઘેર છે. ભૂમિને હું હસતી હતી. મેં કીધું વારો અમે તમારે અહીંયા આવીશું હું કરાવણા ખાવા. તો કે હા હા એ કે આવજો. આ વરસાદ થાય ને પછી છે ને બહુ જ ના ખરી પડે દર વખતે થાય હતી. પણ અવાર તો સેજ નથી ખરશે. કોક ઝુમખા છે એ કાચા છે. એ તે દી ઓલા ભાઈને આવ્યા ને ગુંદા પાડવા તેથી 2 ઝુમખીઓ હતી પાકેલી. તેથી પાડી દીધા હતા 2 ઝુમખીઓ હતી. તેમાં સીવું ને પીવું ને શીત ને બધા ખાતા હતા. ન હોય તો ભાવે. નો આ વાર લાગશે મીઠા લાગશે. અવાર એમ થાય દર વખતે બગડે ને તો શું થાય ખબર કે આ વહેલા જાય તો સારું. આ કેટલા દીઠા ફરિયા વારીએ ને મધમાખીઓ આવે ને કાળું મય થાય ફર્યું. ને અવાર નથી ને ફરિયા નિરાજ છે પણ અવાર રાવણા બહુ સાંભળશે. આમાં કોક હજી ઝુમખ્યું છે એ કાચ્યું. આ એ વરસાદ થાય તેમ પાઇક છે જા. દૂધીને ચણાની દાળ કરી નાખી. દૂધી ચણા કરી નાખી. આ મોટી હતી એમાંથી અડધી રાખી ને બીજી ચણાની દાળ ફેરી આવે એટલે થઈ જાય ન જોઈએ. 2 ટમેટા આવે. ચણાની દાળ ફેરી આવે ને એટલે અડધી દૂધી થઈ રહી ને. અમારે સ્પેશિયલ દિવસ છે પણ અટાણે નહીં કહું કેમ કે અટાણે ભાવેશભાઈ છે નહીં કરણ આમ છે એટલે રોંઢ ભાવેશભાઈ આવશે ને તો અહીંયા કંઈ સ્પેશિયલ દિવસ છે આજે અમારે 15 મેએ. પણ હવે અટાણે બધા નોખા છે એટલે રોંઢે ભેરા થાય ને પછી કઈ શું છે તો છે ને જો છેડા ઓટાઈ ગયા ને ઓસાડ બદલાવીએ નહીં ખાસ એવું આગળ છે ને આવીને ડાયરેક્ટ ઈજ પૂછીએ 12 વાગવા આવ્યા. હજી તો હવા 12 સાડા 12 વાગ્યા ઢુકડી આવી છે. આવીને હમણાં પૂછીએ નવો સામામી પાથરો. હવે છે ને અહીંથી મશીનને મૂકી દઉં. એક અહીં જો આ રૂમમાં બદલાવ્યો અને એક આ રૂમમાં. નકર આ રૂમમાં બે છે ને ઓલા ઓસાડ જેવા પાથરા હતા. ઓલો ધોવામાં કાઢ્યો આવું પોપટી ને અટાણ છેડા ઓઈટા એ છે ને જો પાથરી દીધા. સીવું નવું છે ને બહુ ગમે. કવરિયા થાય એમ હતા ને એટલે કવરિયા બીજા હતા ને એ છે ને ચડાવી દીધા. રોંઢાના અટાણે 5:30 થવા આવ્યા. ના શું છે બધું ધરાર એની ધરારી કપડાં પહેર્યા. મેં કીધું અટાણ ગરમીને હું કહેવા ન પહેરાય ઉપરનું પહેરમાં આવું કહું. પેન્ટ ને ટી શર્ટ ભલે હોય પણ મેં કીધું ઉપરનું યખીબાઈને પહેરમાં તોય ધરાર એની પહેરું. કેમ પહેરું? એવો જ કલર છે એ તો મને ખબર છે પણ ગરમીનું ઉપરનું ના પહેરાય કેટલું. પણ એ કે તો ખરી કે આ કામ કે પહેરા કપડાં આજ શું છે કંઈ શું છે? હે કાકાનો હેપી બર્થડે તને કેને કીધું? મેં કીધું કઈએ કીધું? બધું યાદ છે તને? હે તે કર્યું તું કાકાને હેપી બર્થડે કે બાકી છે? તો હમણાં આવે ને નીચે એટલે કરી દેજો. એને જે પ્રમાણે સવારે મેં જણાવ્યું હતું ને કે ભાવેશભાઈ રોંઢે આવે પછી બધા ભેરા થઈએ પછી કહીએ કે શું છે. સીવું એ તમને કહી દીધું. હવે એને બર્થડે વિશ કરવાની બાકી છે હજી કા. એટલે હમણાં નીચે આવે એટલે પછી કરી દેજો. કેમ કરી? હેપી બર્થડે ટુ યુ. ઓય કેક કામ કાપે? કેક તો તારા બર્થડેમાં કાપશે ને. તો કેમ કેક કાપવી પડે? પણ હવે કાકો હતા તારા હગા ચોકલેટ લઈ આવ્યા તો સારું. કેક કામ આગળી જ આવ્યા તાર કાકા આવ્યા ને આગળી ચોકલેટ લઈ આવ્યા તો સારું. કેક કાપવી પડે કે હમણાં નીચે આવે ને એટલે પૂછીએ કે તમે કઈ લાવ્યા છે નકર પછી પાછો ધક્કો થાય. શું કઈ નકર આપણો મેળ આવે નહીં. હું સવારની વાટ જોવે છે અહીં સીવું બરાબર ને. લડી લેવાનું છે બરાબર. લડી લેવાનું છે બરાબર ને. હાલ સીવું કાકાને કર્યું ને હેપી બર્થડે કેટલી વાર કર્યું ઈ કે? કેટલી વાર
એમાં એવું છે કેમ ધક્કો કેમ થાય શું ખાવ ખાવો ખાવું ચોકલેટનો ધક્કો કથા હે જો કાકા છે ને એમને આવતા રહે. ભૂલી ગયા હે હા અને શિવ હેપી બર્થડે કરતી શિવુ તે હવે એમ કે ધક્કો થાય સવારની વાટ જોતી હતી તે એન કાકા હવે ઈ કે અહીંથી કે આગળ છે ને લઈ આવીશું તો હવે એ કહીશ કે ધક્કોતા સીવું કે થાહે છે કે નકર મેળ નહીં આવે કાકાને લોહી પીધું હવે હવે તો એક ધક્કો ખાવો તો અહીંયા જ થાહે ધરતી છે પણ સેવો ના હા કે નહીં છે અટાણે નથી કા હવે તો મટી જાય હવે તોય મટી જાય એ નકર હું કહેતી હતી કે હું મારા બર્થડેમાં તમને નહીં કહું કેમ કે તું લે કઈ આવે તું નથી કહેતી હમણાં કાકા કોટે ખાતા હતા તું હવે હેપી બર્થડે ભાવેશભાઈ થેન્ક યુ કે અટાણે ભાઈ, તમારે 6 વાગે ને 6:30 આખો દી વયો ગયો મેં તમારો વધારે ઓલું હે કે ને તમારી એનિવર્સરી હે કે ના શું તમારે કંઈક કરવું જોઈએ અમે તો શું કે નીકળાવી ગયો અમારે તો શિવનો બર્થડે કરવાનો હે એટલે ઈ તો બરાબર તમારી વાત સાચી કે અમારે કરવું જોઈએ પણ જો આ એનિવર્સરી કોરોના હોય જ નહીં હવે ઈ શિવન બર્થડેમાં આવે તો હું એકલી કામ કરું પછી બોલો હાલો મારે એવું છે કરણ કઈ અહીં હોય તો આપણે કંઈક ખાવા જઈએ ફરવા જઈએ કંઈક પણ કરીએ ઈ અહીં ન હોય એટલે મેળ ન જવું વળી ક્યાં કરે જાવું ક્યાં ને હમણાં આપણે બધાયને શું થાય ખબર કે ઘરમાં નાનું બાળક હોય ને એનો જો 15 દી પછી જ છે પાક્કા 15 દી પછી બર્થડે તો એના ઓલામ કરશું અમે બધાય છે ને એમ ઢોરી નાખીએ એટલે બાકી કંઈક બીજું તો કાવ્યા કર પાદ શિવનો હમણાં જ આવે એટલે અમારે આજ છે ને એનિવર્સરી છે ખબર નહીં વરસતા કેટલા પૂરા થતા હોય ને ભાવેશભાઈનો બર્થડે છે 5 વર્ષની તો હમણાં સીવું થઈ જાય તો 6-7 તો અમારા લગ્નને થતા હશે હવે કરણમાં હોય એટલે પછી મેળ ના આવે હવે સીવું બર્થડે કરશું આગળ જ કરણનો ફોન હતો એ કે શિવ તાર કાકા ઈ કે લઈ આવ્યા કાકાને હું કે ધક્કો કરશે લઈ આવ્યા તો ન હોય તો ધક્કો થાય કે ને બીજું કઈ નહીં થાય ઈ તો અમે કાચું બદામ મારા લાડવા બનાવ્યા કે ને એમાં જ પેલા તો ભાવેશભાઈ કે હાલો ઈ કે ઓલું કરી લઈએ કે એમાં કે કામ રોડવી લે લાડવા પડ્યા કે લાડવા ખાઈ લે એના જેવું એ કઈ નહીં કાજુ બદામ મારા લાડવા છે ને ખાઈ લીધા મેં હવે છે ને જો ભાવેશભાઈને આવતી વખતે અમારી દેરાણી યારે અમે બર્થડે ઉજવીએ એવી ભગવાનને પ્રાર્થના તાજી વાર હે હજી વાર તહેવાર ને બધું ભેગું હવે બસ શું ભાઈ 2-3 વર્ષથી તો હા ભરીએ વાર છે અમે તો એમ કહીએ કે અમે એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારે વહેલી વહેલી ભાવેશભાઈને જીવન સાથે આવી જાય અને પાર્ટનર આવી જાય ને એવું કહીએ બીજું તો કામ અમે કહીએ એ આવ્યા એ ધક્કો ખાઈને આવ્યા એ ધક્કો કર્યો ને એ તે કર્યો ને કાકાને ધક્કો હા કેટલું લઈ આવી હા કેટલી કાઢ જોઈએ અહીં ખબર પડે ખાટલા ધક્કો કર્યો ખરી નકર સીવું બેહવા ન દે અરે આ તો એટલું મેં તો એકનું જ કીધું હતું કે સીવું હાટું એક જ લેવાની છે હે આ તો તમે તો બધા હાટું લઈ આવ્યા હે તારા હાટું લે મમ્મી કે મારા હાટું મેં કીધું મેં એમ કીધું તું ભાવેશભાઈને હું ન લેતા જાજી હું એક જ સીવું ને હું બગાવા તો એટલી લઈ આવી તે મારા હાટું એટલી લે હતાડી ક્યાં દેશ ને ચોકલેટ છે ને જો આ હામટી લઈ આવ્યા કાકો દીકરી મોટી ને એક તો સીવે હમણાં મેં કરણને ફોન કરતી હતી તે ખાઈ લીધી એટલી વારમાં ને હવે છે નહીં આવી છે દાદીને ખવડાવવા તે કામ ચાલી અમારે તો આખી ખાવાની આખી જોઈએ ગઈ તો અરે ઓય બાપા આટલી બધી ન ખવાય અમારથી
જો એ સીવું કે સીવું આમ જો એમ કહેવાય કે હું ખવડાવું નહીં વધારે મીઠી લાગે એમ કે હા જો હવે તમને વધારે મીઠી લાગી ને એમ કે હા. એમ ખાવાની હોય કે હે એમ કેવું મમ્મી બાકી જા હવે કાકાને ખરાવી જા કરંટ તો તરત લાગી જાય. કરંટ તો લાગે હો કાકાને ખવડાવીએ કે જે પાછું હેપી બર્થડે ને વાલું કરજો હો ને હું આવું જ છું. હેપી બર્થડે કરવા આવી ને ખવડાવવા આવી. વાહ હેપી બર્થડે થેન્ક યુ તો ખાનું પછી ખાઈ લે કારણ ખાતા થોડીક કે થોડીક હા એ વાહ પછી હું ખાયો હા હા પછી હવે એ કે લેવી પડે અહીં. હા હવે રાજી રાજી થઈ કે ખાવ ઓહો કોઈ હાલો એ હમણાં ભરી લો હવે મારો વારો ને થેન્ક યુ પેલા મારું સીવું પછી અરે મારી કિરણ તાર પપ્પાને આમાં કહી દે હેપી એનિવર્સરી પપ્પા કરણને હેપી મેરેજ એનિવર્સરી એમ હું કહી દઉં બરાબર. આપણે ફોનમાં તો સવારે કહી દીધું મેસેજ કરી દીધો હવે આમાં કહી દઉં ને વિડીયો તો હેપી મેરેજ એનિવર્સરી કરણ પછી એમ કહેવાનું કે એ દાદા તો હજી વાંચે પછી થેન્ક યુ મારી લાઈફમાં આવવા માટે ને ક્યુટ સીવું આવી પછી કા બરાબર ને ક્યુટ નાના બહુ આવશે બરાબર. કે તો ખરી કેવા હાટું કે દાદાને કેવા હાટું ખવડાવી એને કાકાનો બર્થડે છે તે બધાયને ઈ હેપી બર્થડે જ કરે છે તો છે ને જો દી હાથમી ગયો ને હવે શ્રીકામ ચક્કર મારી આવીએ. ટીટોળીના પોટા છે પણ હવે એમનું સેટ નથી જવું વંડી ઢારા સેટ છે હજી તો 4 ઈંડા હતા એમાં 3 પોટા પપ્પા કે નીકળાશે ને એક હજી કે ઈંડું છે એમનું નથી જવું એને હેરાન કરવા. એક તો ઢેલું ને મોરલાને આવતા હોય ને તે પછી આવા ધૂમ તડકાની એક ટીટોળી તો માથે બેઠી જ હોય ને એક ટીટોળી છે ને એ ઢેલું ને મોરલાને આવે ને તેની વાહે ચોક કરીને એને ઉડાડી મૂકે ને મોરલા છે ને ઢેલું ને ઈંડા ખાઈ જાય નહીં જતા મને લાગી જાય એમ ના કરાય તે છે ને આમાં આજ ડબલ ખુશીનો દિવસ આવી ગયો. એમાં એવું છે ને કે જો અમારા લગ્ન થયા ને તેથી મને યાદ નહોતું 15 મેએ કે આજ ભાવેશભાઈનો બર્થડે છે. પછી અહીં ઘેર પૂગ્યા કેમ કે અમારે તો લગ્ન એ કોરોનામાં થયા હતા એટલે અમે ઘેર પૂગ્યા ને તા જીવાભાઈ યારે કેક મગાવી હતી કરણે કે ભાવેશનો બર્થડે છે ને તે કે આપણે આવતા કેક લેતા આવીશું એ કે જીવાભાઈ કેક લઈને આવે ટાણે આવ્યા ને તો ખબર પડી કે આજ ભાવેશભાઈનો બર્થડે છે એટલે મેં કીધું આ સારું લે હું કહું તમારા ભાઈનો બર્થડે ને હું કહું આપણી મેરેજ એનિવર્સરી હું કહું લગ્ન થયા એ દિવસ તે દીનું પછી ડબલ ખુશીનો દિવસ બની ગયો ને આમાં લીનાબેન છે ને કોમેન્ટ 2 દી પહેલાં કરી મારે જો કે હમણાં કોમેન્ટના જવાબ દેવાનું છે ને મોડું થઈ જાય છે એટલું આમ કામ ન હોય કામ ફરું જોઈ પણ આમ ફેર્યું થઈ જાય ને તે થોડા કરીને જવાબ દેતી હોય એટલે લીનાબેનએ કીધું હતું મુંબઈથી કે 15 મેએ કંઈક છે ખરી કે તમારો બર્થડે ઓલા ભાવેશભાઈનો બર્થડે કે તમારી કે એનિવર્સરી કંઈક છે ખરી પણ બે છે ને આજે જ છે. મેં કીધું 15 તારીખે ખબર પડી જાય ને હમણાં છે ને વિડીયો એક દી 2 દી લેટ થઈ જાય છે કેમ કે કંઈક છે ને નેટ હાલતું ન હાલતું હોય એટલે અપલોડ થવામાં કેમ આવે એટલે એમ છે ને વહેલા મોડું થઈ જાય છે. આ ઘેર ચક્કર મારીને પાછી પૂગી આવી છે તઈ દોડવાનું હોય કંઈ ન જોઈએ
હુઈ જા હાંજે વેલી. હવે છે ને સુરજ દાદા હમણાં થોડા દેખાય છે એટલે ઝાડવા આડા ને હવે એમણું નથી જાવ નકરી ટોળી એક તો બિસાડી માંડ ટાઢોળામાં બેહે રાડું નાખીને થઈ ગયું. અને આમાં કલર આપણે કરી લીધું મકાનનું હોમ ટૂર ઘરનું કરાવ્યું ને બધાએ બહુ કીધું કે બહુ અસલનું તમારું મકાન રહેવાનું બધું અસલ છે ને તમે મને કે નસીબદાર છો કે આવું ઘર મળ્યું. એ વાત સાચી છે, હું બહુ નસીબદાર ભાગ્યશાળી છે કે મને આવું ઘર મળ્યું ને આવું રહેવાનું ને આવું ઘરના માણસો ને તો ભાગ્યશાળી હોય એને જ મળે. હા બેટા હા હા એમ કરીએ ને આવું ક્યુટ બેબી એ ભાગ્યશાળી મળે. ની કે તો ખરી હે હું તો મોર થઈ જાય. હાલો હજી શોર્ટ વિડીયો ઉતારવાનું છે. શોર્ટ વિડીયો હવે જ્યાં સુધી ડિલિવરી નહીં આવે ત્યાં સુધી થોડાક દી ઉતારીએ, પછી વળી થોડાક દી બ્રેક થઈ જાઉં, આરામમાં પડી જાઉં સુધી. શિવ ના હુવા ટાણા સુધી આમ જ ખેલો બેગી ગઈ બાય કર દે બધાય નાખ બાય કર દે. હાલો આપણે શોર્ટ વિડીયો ઉતાર બાય કર દે બાય કર દે.